લાસ્ટ વિડીયોમાં આપણે સિલોગિઝમ સ્ટાર્ટ કર્યું હતું અને સિલોગિઝમમાં બે મેથડો આપણે ડિસ્કસ કરી હતી. પહેલી હતી 150 મેથડ અને બીજી વેન ડાયાગ્રામ મેથડ. આજે બંનેથી કેવી રીતે સોલ્વ કરવાનું એ વસ્તુ જોઈ હતી. 150 મેથડના રૂલ્સ જોઈ ગયા હતા, બરાબર છે. તો તમે પહેલો લેક્ચર ના જોયો હોય તો સૌથી પહેલાં અને પહેલાંનો લેક્ચર જોઈ લેજો, બરાબર છે. સિલોગિઝમનો સૌથી ફર્સ્ટ લેક્ચર હતો તે પહેલાં જોઈ લેજો, ત્યાર પછી જ આ લેક્ચરમાં આવજો. અને બીજી વસ્તુ, જે લોકો 150 મેથડ ફોલો કરવાના છે એ જ લોકો આ લેક્ચર જોજો. 150 મેથડ જ હું આ લેક્ચરમાં ડિસ્કસ કરવાનો છું. પછીથી આના પછી આપણે વેન આકૃતિવાળી મેથડ ડિસ્કસ કરીશું, તો ત્યારે એ જોજો, બરાબર છે. એવું ના કરતા બને ત્યાં સુધી કે ભાઈ હું બંને મેથડ કરી લઉં, બરાબર છે. એનાથી શું થશે? કન્ફ્યુઝન વધશે. આ મેથડ ઘણી જટિલ છે, બરાબર છે, કન્ફ્યુઝિંગ છે, જલ્દી થઈ શકે એવી છે. એટલા માટે અમુક રૂલ્સ યાદ રાખવા પડે છે. કન્ફ્યુઝિંગ એટલે કે રૂલ્સ યાદ રાખવા પડે છે અને અમુક જગ્યાએ તે વસ્તુઓ ચેન્જ થાય છે. જે પ્રમાણેનું આપણે પ્રશ્ન હોય એ પ્રમાણે વસ્તુ ચેન્જ થતી હોય છે. વેન આકૃતિ જો તમને સારી રીતે આવડતી હોય, બરાબર છે, પ્રશ્ન શું કહે છે એ જ વસ્તુ આપણે આકૃતિમાં દર્શાવવાની છે. એ વસ્તુ તમને આવડે છે તો વેન આકૃતિવાળી થી તમે સ્ટીક રહેજો, બરાબર છે, અને એ જ મેથડ કરજો. વેન આકૃતિ મેથડમાં કોઈ પણ પ્રકારના રૂલ્સ નથી. જે તમને આપ્યું છે તે તમારે દર્શાવવાનું છે. બધા કૂતરા ગધેડા છે તો બધા કૂતરાએ ગધેડા થઈ ગયા, બરાબર છે. કોઈ ગધેડા ઘોડા નથી તો કોઈ ગધેડા એ ઘોડા નથી. બધા ઘોડા સફેદ છે તો બધા ઘોડા સફેદ થઈ ગયા, બરાબર છે. અમુક સફેદે કાળા છે તો અમુક સફેદ કેવા થઈ ગયા? કાળા થઈ ગયા. આ રીતે જે સ્ટેટમેન્ટ આપેલું હોય એ તમારે દર્શાવવાનું છે. આમાં તમારે સ્પીડ જોઈએ તો શું કરવાનું છે? માત્ર પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. 25, 50, 100 સિલોગિઝમના તમે સમ કરશો, બરાબર છે, પ્રશ્નો કરશો 100, 50 ડેલીના 20 બી કરશો ને 10, 20 ડેલીના, તો પણ તમે અઠવાડિયામાં સ્પીડ આવી જશે તમારી, બરાબર છે. તો આ મેથડ ખાલી એ લોકો જ જોજો જે લોકો 150 મેથડથી સોલ્વ કરવા માંગે છે, બરાબર છે. અને જે લોકો વેન આકૃતિથી સોલ્વ કરવા માંગે છે એ લોકો આના પછીની વેન આકૃતિવાળી મેથડ જ જોજો, બરાબર છે. વેન આકૃતિવાળા 150 ટ્રાય કરતા અને 150 વાળા વેન આકૃતિ ટ્રાય ના કરતા. એટલી વસ્તુ ધ્યાન રાખજો. હવે આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. 150 મેથડ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ એક વસ્તુ જોઈ હતી કે નેગેટિવ વિધાન ક્યારે પોઝિટિવ તારણ ન બનાવી શકે, બરાબર છે. એનું જ સેમ વાઇસ વર્સા પણ એ જ વસ્તુ બને. શું? તો જ્યારે પોઝિટિવ વિધાન હોય ત્યારે નેગેટિવ તારણ આપણને નથી મળતું. એ જ રીતે જ્યારે નેગેટિવ વિધાન હશે એટલે કે નકારાત્મક વિધાન હશે કોઈ પણ, તો આપણને સકારાત્મક તારણ આપી શકશે નહીં, બરાબર છે. તો નિયમ નંબર 1 જોયો તો આપણે રિવિઝન કરીએ છીએ, બરાબર છે. એમાં શું હતું? 150માં નિયમ નંબર 1 કે વેલ્યુઓ આપણે જોઈ હતી. કઈ વસ્તુ હોય? 4 પ્રકારના વિધાનો જોયા હતા અને 4 વિધાન પ્રમાણે આપણે 2 વેલ્યુઓ કરવાની હતી, યાદ રાખવાની હતી, બરાબર છે. ઓલ, સમ નોટ અને નન, એટલે કે બધા, અમુક નહીં અને કોઈ પણ નહીં અથવા તો એક પણ નહીં, બરાબર. તો આ હતો નિયમ નંબર 1. અને બીજો હતો વિધાનોના પોઝિટિવ નેગેટિવ વાળો, એટલે કે નકારાત્મક અને સકારાત્મક વિધાન. બંને સકારાત્મક હોય તો સકારાત્મક જ મળે, બંને નકારાત્મક હોય તો કોઈ કન્ક્લુઝન મળે નહીં, એટલે કે તારણ મળશે નહીં. પોઝિટિવ નેગેટિવ હોય તો શું મળે? નેગેટિવ જ મળે. અને પોઝિટિવ નેગેટિવ હોય, નેગેટિવ પોઝિટિવ કે પોઝિટિવ નેગેટિવ, કોઈ પણ એક પણ નેગેટિવ થઈ ગયું તો આપણને તારણ કેવું મળશે? નેગેટિવ મળશે. તો હવે કેવી રીતે આપણે સોલ્વ કરીશું તે જોઈ લઈએ, બરાબર છે.
પ્રશ્ન હલ કરવાની પદ્ધતિ. શું જોઈએ છે? પ્રશ્ન હલ કરવાની પદ્ધતિ. બરાબર છે. 150 મેથડમાં એક તમારે પદ્ધતિ છે, એક પ્રોસેસ છે, તે તમારે ફોલો કરવી પડે છે. નંબર સાથે હું અહીંયા લખું છું. તમે નોટ્સમાં સેમ જ આ જ રીતે ડિટેલમાં લખજો, જેથી તમે જ્યારે પછી રિવિઝન કરો, બરાબર છે, આજથી મહિના પછી રિવિઝન કરવું પડ્યું કે પછી 2 મહિના પછી રિવિઝન કર્યું કે પછી આવતા વર્ષે રિવિઝન કરવું છે, તો પણ તમને તરત યાદ આવી જાય. તો સ્ટેપ નંબર 1. તો પહેલું સ્ટેપ શું જોવાનું છે? તો સૌ પ્રથમ સ્ટેપ જોવાનું છે વિધાન પોઝિટિવ છે કે પછી નેગેટિવ છે. બરાબર. આ પ્રશ્ન આપણે સોલ્વ કર્યો હતો લાસ્ટમાં. તો શું છે? વિધાન પોઝિટિવ હતું. બરાબર. જો વિધાન પોઝિટિવ છે તો શું થઈ જશે? સૌથી પહેલાં જેટલા પણ નેગેટિવ વિધાનો તારણો આપ્યા હશે તે કેન્સલ આઉટ થઈ જશે. બરાબર છે. તો સૌથી પહેલી વસ્તુ વિધાન પોઝિટિવ છે કે પછી નેગેટિવ છે એ વસ્તુ જોવાની છે. આ છે સ્ટેપ નંબર 1. હવે સ્ટેપ નંબર 2 જોઈએ. સ્ટેપ નંબર 2 શું કહે છે? તો સ્ટેપ નંબર 2માં આપણે જોવાનું છે વેલ્યુ, એટલે કે કિંમત મૂકવાની છે. બરાબર. કિંમત મૂકવાની છે. સ્ટેપ નંબર 3, જે તારણ આપ્યું છે, તારણ ડાયરેક્ટ છે કે પછી ઇનડાયરેક્ટ? ડાયરેક્ટ છે તો કોઈ વાંધો નથી. બરાબર છે. ડાયરેક્ટ આપણને સોલ્યુશન ડાયરેક્ટ છે તો સીધું સોલ્યુશન મળશે. જો ઇનડાયરેક્ટ છે તો શું કરવું પડશે? કોમન વસ્તુ શોધવી પડશે. કોમન વસ્તુ અથવા તો કોમન ટર્મ શોધવી પડશે. બરાબર. કોમન વસ્તુ, કોમન ટર્મ અથવા તો શું કહીએ એને, બંનેમાં સરખી હોય. બરાબર છે. સરખી. કોમન એટલે કે સરખી. આ હતું સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 4 છે. સ્ટેપ નંબર 4 છે કિંમત જોવાની. કિંમતમાં શું જોવાનું છે? તો જો 100 છે, ક્યાં આગળ? વિધાનમાં 100 છે તો તારણ 100 સુધીની વેલ્યુ ખર્ચ કરી શકે છે. બરાબર છે. એની પાસે 100 રૂપિયા છે વિધાનમાં, તો તે ખર્ચ પણ તારણમાં કેટલા કરશે? 100 રૂપિયા ખર્ચ કરશે. પરંતુ વિધાનમાં 50 છે તો તે 100 રૂપિયા ખર્ચ કરી શકશે નહીં. બરાબર. 3 અને 4 સ્ટેપની વચ્ચે એક સબ સ્ટેપ છે. બરાબર છે. તો એને હું લખું છું. આ બેની વચ્ચેનો છે એક સ્ટેપ, નાનો સ્ટેપ. એ શું છે? સ્ટેપ નંબર 3.5 એવી રીતે લખી દઉં છું. સ્ટેપ 3.5. આ જે કોમન ટર્મ હતી ને, જે કોમન વસ્તુની ટર્મ છે, તેની જોવાની છે વેલ્યુ. કોઈ પણ એક જગ્યાએ જેટલા પણ તારણો આપ્યા છે, કોઈ પણ
વિધાનમાં તેની વેલ્યુ 100 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 100 હોવી જોઈએ. બરાબર. જેને સ્ટેપ્સમાં ના ખબર પડી હોય તે આગળ જોજો. જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું, થોડી વાર રાખો, 5 મિનિટ આપો. જ્યારે એક્ઝામ્પલ કરીશું ત્યારે બધા સ્ટેપ ખબર પડી જશે. એના પહેલાં જે આપણે 4 પ્રકારના વિધાનો સમજ્યા હતા, બરાબર છે? 1 મિનિટ, બ્રાઇટનેસ બહુ ઓછી લાગે છે. ઓકે, તો આપણે શું સમજ્યા હતા? જે 4 પ્રકારના વિધાનો સમજ્યા હતા, બરાબર? એમાં ઇંગ્લિશમાં તો અલગ અલગ શબ્દ છે જ, કે ઓલનું, સમનો, બરાબર છે? એ બધા અલગ અલગ શબ્દો એના સમાનાર્થી છે જ. તો ગુજરાતીમાં પણ એવા સમાનાર્થી શબ્દો છે જે 100% એટલે કે ઓલ માટેનું છે. પછી કેટલાક સમ, તો કેટલાકના પણ ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. તો અહીંયા મને યાદ આવ્યા, બરાબર છે, અને મને મળ્યા એટલા શબ્દો મેં અહીંયા લખી દીધા છે. આના સિવાયના પણ શબ્દો હોઈ શકે છે. આના સિવાય પણ શબ્દો હોઈ શકે છે. બરાબર છે? પણ આટલા તો યાદ રાખવાના જ છે તમારે. બરાબર? તો સૌથી પહેલું ઓલનું સેન્ટેન્સ હતું, જેનો મતલબ થાય બધા. તો બધાના બીજા કયા કયા શબ્દો સમાનાર્થી શબ્દો છે? તો દરેક છે, પ્રત્યેક છે, કોઈ પણ છે, 100% છે, હંમેશા છે, ફક્ત અથવા તો માત્ર. બરાબર છે? આમાંથી કોઈ પણ શબ્દ લખ્યો હોય તેનો મતલબ શું થાય છે? ઓલ અથવા તો બધા તેનો મતલબ થાય છે. એટલે આપણે એના પ્રમાણે કઈ વેલ્યુ લેવાની છે? 100 વેલ્યુ લેવાની છે. બરાબર? અને આ કેવો શબ્દ છે? પોઝિટિવ શબ્દ છે, એટલે કે સકારાત્મક છે. બરાબર? સકારાત્મક વિધાનનું છે. આગળ જોઈએ સમ, એટલે કે કેટલાક. એમાં વેલ્યુ કેટલી થાય? 50-50 થાય. બરાબર છે? આમાં કેટલી થતી હતી? જે બંનેની વેલ્યુ છે 50 અને 100 થતી હતી. બરાબર છે? પહેલાની 100 અને બીજાની 50 થતી હતી. પછી સમમાં તો ઘણા, મોટા ભાગના, થોડાક, લગભગ, વારંવાર, ક્યારેક, ઓછામાં ઓછું, અથવા તો ટકાવારીમાં 1%થી લઈને 99% સુધીની કોઈ પણ ટકાવારી આપી હોય એનો મતલબ શું થાય? કેટલાક થાય અથવા તો સમ થાય. બરાબર? કેટલાક અથવા તો સમ. વેલ્યુ શું છે? 50-50 વેલ્યુ છે. કેટલાક, થોડાક, બરાબર? આના સિવાયના પણ શબ્દો હશે. બરાબર છે? જો તમને યાદ હોય કે તમને ખ્યાલ હોય સમાનાર્થી બીજા આવા શબ્દો, તો કમેન્ટમાં તમે જણાવજો. બરાબર છે? કેવી રીતે જણાવશો કમેન્ટમાં? તો પહેલાં જેમ કે ઓલના જણાવવા છે, બધાના જણાવવા છે, તો બધા લખજો. અને મેં નથી આપ્યા એમાંથી જે સમાનાર્થી શબ્દો હોય એને લિસ્ટ આઉટ કરી દેજો. પછી કેટલાક નથી, બરાબર છે? કેટલાક નહીં એના જણાવવા છે, તો કેટલાક નહીં લખજો અને પછી એના સમાનાર્થી શબ્દો લખી દેજો. તો હવે જોઈએ નો, એટલે કે કોઈ પણ નહીં, કોઈ પણ નહીં, એક પણ નહીં. એના આ કેવું છે? નેગેટિવ છે, એટલે કે નકારાત્મક વિધાન છે. વેલ્યુ તેની શું થાય છે? 100 થાય છે બંને બાજુ. શબ્દ કોઈ નથી, એક પણ નથી, ક્યારેય નહીં, નથી, અશક્ય અથવા તો 0%. બરાબર? આટલા શબ્દો નો માટે વપરાય છે અથવા તો કોઈ નથી માટે વપરાય છે. હવે છેલ્લું સમ નોટ, એટલે કે કેટલાક નથી અથવા તો કેટલાક નહીં. એની વેલ્યુ છે 50 અને 100. સમાનાર્થી શબ્દો કયા કયા છે? તો બધા નથી, ઘણા નથી, ક્યારેક નથી, ભાગ્યે જ. આ બધા શબ્દો શેના છે? સમ નોટના છે. બરાબર છે? આની આગળ હું નકારાત્મક લગાવી દઉં. આ જે સમ હતું એની આગળ નહીં, નથી, ના, એ રીતના કોઈ પણ નકારાત્મક વસ્તુ લગાવી દો તો આ બધા શબ્દો શેમાં થઈ જશે? કેટલાક નહીંમાં થઈ જશે કન્વર્ટ. બરાબર? તો હવે આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ્સ. બરાબર? કે કેવી રીતે આપણે સોલ્વ કરીશું. તો સૌથી પહેલો સ્ટેપ શું હતો?
પોઝિટિવ છે કે નેગેટિવ વિધાન? બધા ઘોડા ગધેડા છે, પોઝિટિવ છે. અમુક ઘોડા ખચ્ચર છે, પોઝિટિવ છે. બંને વિધાન પોઝિટિવ છે. તો જે તારણ છે એમાં આપણે શું કરવાનું છે? જે પણ નેગેટિવ હોય એને કાઢી નાખવાના છે. થોડા ગધેડા ખચ્ચર છે, પોઝિટિવ છે. બધા ખચ્ચર ગધેડા છે, એ પણ પોઝિટિવ છે. મતલબ બંને પોઝિટિવ છે, એક પણ કેન્સલ આઉટ થયું નથી. બરાબર. હવે બીજી વસ્તુ શું કરવાની હતી? તો બીજી વસ્તુ હતી તે હતી કે આપણે વેલ્યુ પુટ ડાઉન કરીશું. બધા છે તો શું આવશે? પહેલી વેલ્યુ 100 આવશે અને બીજી આવશે 50. અમુક છે એટલે કે 50 અને 50. અહીંયા પણ મૂકી દઈએ. શું છે? થોડાકનું એટલે શું થાય? અમુક અથવા તો કેટલાક. તો અહીંયા પણ મૂકી દઈએ 50 અને આની વેલ્યુ 50 થશે, અહીંયા 50 થશે. ખચ્ચર બધા છે એટલે કે 100 અને 50 થશે. બરાબર. હવે શું કરીશું? તો શું કીધું છે? થોડા ગધેડા ખચ્ચર છે. ગધેડા અને ખચ્ચર. તો ગધેડા અહીંયા છે અને ખચ્ચર ક્યાં છે? અહીંયા છે. બે અલગ વિધાનમાં છે એટલે કે ઇનડાયરેક્ટ છે. ઇનડાયરેક્ટ કમ્પેરિઝન હોય ત્યારે આપણે શું કરીએ છીએ? કોમન ટર્મ શોધીએ છીએ અથવા તો કઈ વસ્તુ સરખી છે, બંનેમાં સેમ છે એ શોધીએ છીએ. તો ઘોડા એ બંનેમાં શું છે? કોમન છે. તો ઘોડા બંનેમાં કોમન છે. એમાં શું જોવાનું? ઘોડાની વેલ્યુ જોવાની. કોઈ પણ એક જગ્યાએ, કોઈ પણ એક વિધાનમાં તેની વેલ્યુ 100 હોવી જોઈએ. તો અહીંયા 100 વેલ્યુ છે, મતલબ હું આગળ વધી શકું છું. જો બંને વિધાનમાં 100 વેલ્યુ એક પણની ના હોય, બરાબર, ક્યાં હતું? આ બરાબર. આને અહીંયા હું લખું છું જો કોઈ પણ વિધાનમાં 100 કિંમત એટલે કે વેલ્યુ ના હોય તો સરખામણી શક્ય નથી. એટલે કે તારણો ત્યાં જ અગાડી આપણે કેન્સલ આઉટ કરી શકીએ છીએ. કોઈ પણ તારણ ફોલો કરશે નહીં. બરાબર. તો સમજી ગયા કે જો અહીંયા 50 વેલ્યુ હોત તો આપણે બંને તારણો ખોટા આપી દેતા કે કોઈ પણ તારણ ફોલો કરતું નથી. તો અહીંયા તો એક વેલ્યુ 100 છે એટલે આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. તો હવે શું કમ્પેર કરવાનું છે? હવે વેલ્યુ કમ્પેર કરવાની છે. ગધેડાની કેટલી છે? 50 છે. અહીંયા ગધેડાની 50 છે. 50 છે, 50 વાપરી શકે છે. ખચ્ચર 50 છે, 50 વાપરી શકે છે. ખચ્ચર 100 છે, પણ અહીંયા શું છે? ખચ્ચરની 50 છે. તો 50 પરથી તે 100 વાપરી શકશે નહીં. બરાબર. 50 રૂપિયા છે એના પાસે, તો તારણમાં એ 100 રૂપિયા તો નહીં વાપરી શકે. મતલબ પહેલું વિધાન સાચું છે, ફોલો કરે છે. બીજું વિધાન ખોટું છે. બરાબર. તો આન્સર આપણો શું આવશે? ઓપ્શન નંબર એ, માત્ર પહેલું વિધાન અનુસરે છે. બરાબર. આગળ જોઈએ બીજો એક્ઝામ્પલ. પોઝિટિવ વિધાન છે, બધા ટામેટા બટાકા છે. બીજામાં નથી આવી ગયું એટલે કે નેગેટિવ વિધાન છે. પોઝિટિવ અને નેગેટિવ મળીને શું બનશે? નેગેટિવ વિધાન બનશે. તો આ નેગેટિવ છે અને આ પણ નેગેટિવ છે. કોઈ પણ પોઝિટિવ વિધાન હોત તો આપણે તેને અહીંયા જ કેન્સલ આઉટ કરી દેતા પહેલા જ ફેઝમાં. હવે વેલ્યુ મૂકીશું. બધા ટામેટા એટલે કે પહેલામાં 100 વેલ્યુ, બીજામાં 50. પછી કોઈ બટાકા ફ્લાવર નથી, મતલબ શું વેલ્યુ આવશે? 50 અને 100 વેલ્યુ આવશે. હવે આગળ વધીએ. એક પણ ફ્લાવર ટામેટું નથી. ફ્લાવર ક્યાં છે? અહીંયા છે. ટામેટું ક્યાં છે? અહીંયા છે. આપણે શું કરવું પડશે? કોમન ટર્મ શોધવી પડશે. કોમન ટર્મ શું છે? બટાકાની છે. કોમન ટર્મ કઈ છે? તો બટાકાની છે. બટાકામાં જે કોમન ટર્મ છે, બરાબર, એમાં તો વેલ્યુ શું થશે? બધા ટામેટા બટાકા છે. બધા છે એટલે
આમાં 100 આવશે અને અહીંયા આવશે 50. કોઈ બટાકા ફ્લાવર નથી, કોઈ પણ બટાકા એ ફ્લાવર નથી, એટલે કે 100 અને 100. હવે શું કરવાનું છે? તો એક પણ ફ્લાવર ટામેટું નથી. ફ્લાવર ક્યાં છે? ફ્લાવર અહીંયા નીચે છે. ટામેટું ક્યાં છે? પહેલા વિધાનમાં છે. ફ્લાવર બીજામાં છે, ટામેટું પહેલામાં છે. હવે કોમન ટર્મ શોધવી પડશે આપણે. કોમન વસ્તુ શું છે? કોમન વસ્તુ છે બટાકું. તો ભાઈ બટાકા કોમન છે. તો બટાકામાં અહીંયા એક વેલ્યુ છે 100, એટલે આપણે આગળ વધી શકીએ છીએ. એક વેલ્યુ 100 છે એટલે સરખામણી થઈ શકે. તો સરખામણી થઈ શકે છે તો ફ્લાવરની વેલ્યુ 100 છે. અહીંયા કેટલી થશે? અહીંયા પણ વેલ્યુ લખવાની રહી ગઈ, એ લખી દઈએ. એક પણ ફ્લાવર ટામેટું નથી, મતલબ આ 100 અને આ પણ 100. કોઈ ટામેટું બટાકું નથી, તો અહીંયા પણ શું આવશે? 100 અને 100 આવશે. ફ્લાવર શું છે? ફ્લાવર 100 છે તો 100 વાપરી શકે છે, બરાબર છે. ટામેટું 100 વાપરી શકે છે, થઈ ગયું. અહીંયા શું છે? ટામેટું છે. ટામેટું અને બટાકું આપ્યું છે. તો ટામેટા કેટલા છે? ટામેટા 100 છે, તો ટામેટા પાસે 100 છે. બટાકા પાસે 100 છે, બટાકા પાસે 50 છે. કમ્પેર શું કરવાનું છે? બધા ટામેટા બટાકા છે, ટામેટું બટાકું એ જ કોમન. તો આપણે આ નીચેની વેલ્યુ નહીં જોઈ લેવાની. કેમ? તો એક સાથે જ છે બે ટર્મ, બરાબર છે. અહીંયા એ ભૂલ નહીં કરવાની. એક સાથે જ્યાં સરખામણી થતી હોય એની જ વેલ્યુ જોવાની, બરાબર છે. પછી એવું ના કરતા અહીંયા 100 છે, અહીંયા 100 છે, થઈ ગયું. નહીં, ટામેટું ને બટાકું, તો ટામેટા અહીંયા છે, બટાકા અહીંયા છે, એક જ વિધાનમાં આવી ગયા છે બંને. તો આ વિધાન શું થશે? ખોટું થશે ને આ વિધાન ફોલો કરશે. તો આન્સર શું આવશે? આમાં પણ વિધાન નંબર 1 માત્ર ફોલો કરે છે, વિધાન નંબર 2 ફોલો કરતું નથી. એમ પણ તમે નોર્મલી સમજી શકો છો. શું છે? બધા ટામેટા બટાકા છે એવું આપણને કીધેલું છે, બરાબર. તો કોઈ પણ ટામેટું બટાકું નથી એવું આપણે કહી જ નથી શકતા. જ્યારે આકૃતિથી તમને સમજાવું તો આ ટામેટા છે, બરાબર છે, અને આ બધા ટામેટા શું છે? બટાકાની અંદર આવેલા છે, બરાબર. તો એવું કહી શકું કે એક પણ ટામેટું બટાકું નથી કહી શકતો. આગળ વધીએ. ઘણી તલવાર ચપ્પા છે, ચપ્પુ આપ્યું છે, બરાબર. ચપ્પુ એટલે કે છુરી જે કહીએ, નાઇફ. ઘણી તલવાર ચપ્પા છે, પોઝિટિવ વિધાન છે. અને બધી તલવાર ભાલા છે, આ પણ પોઝિટિવ વિધાન છે. થોડા ભાલા ચપ્પા છે, પોઝિટિવ વિધાન છે. થોડા ભાલા ચપ્પા નથી, નેગેટિવ વિધાન છે, બરાબર. તો પહેલી વસ્તુ આ તો કેન્સલ આઉટ અહીંયા જ થઈ ગયું. કેમ? તો પોઝિટિવ આપણને તારણ પણ શું મળવું જોઈએ? પોઝિટિવ વિધાન જ મળવું જોઈએ. અહીંયા શું મળ્યું? નેગેટિવ, એટલે એ વિધાન ફોલો કરશે, એ તારણ આપણને મળશે નહીં. કન્ક્લુઝન ખોટું છે. હવે આગળ વધીએ. વેલ્યુ મૂક્યા. ઘણી તલવાર ચપ્પા છે. ઘણી કીધું છે, બધી નથી કીધું. વેલ્યુ શું આવશે? 50 આવશે. અહીંયા શું કીધું છે? બધી તલવાર ભાલા છે, મતલબ 150 આવશે. અહીંયા શું છે? થોડા ભાલા ચપ્પા છે, એટલે કે 50 અને 50 આવશે. હવે ભાલા અને ચપ્પા, તો ભાલા અહીંયા છે, ચપ્પા ઉપર છે. કોમન ટર્મ શું છે? કોમન ટર્મ છે તલવાર. તો તલવારમાં એકની વેલ્યુ 100 છે, એટલે આપણે કમ્પેર કરી શકીશું. ભાલા અને ચપ્પાને કમ્પેર કરવાનું છે. ચપ્પાની વેલ્યુ 50 છે, તો ચપ્પાની વેલ્યુ 50 વાપરી શકે છે. ભાલા 50 તો ભાલા 50. વિધાન નંબર 1 અનુસરે છે, વિધાન નંબર 2 અનુસરતું નથી. આગળ જોઈએ. 100% છોડ ફૂલ છે, બરાબર. પોઝિટિવ વિધાન છે. લગભગ બધા ફૂલ ગુલાબ છે, આ પણ પોઝિટિવ વિધાન છે. થોડા ગુલાબ છોડ છે, પોઝિટિવ વિધાન છે. અને 0% ગુલાબ એ છોડ છે, આ કેવું થયું? નેગેટિવ વિધાન થયું. 0% એટલે એક પણ નહીં, અથવા તો કોઈ પણ નહીં, બરાબર. તો આ કેવું થયું? નેગેટિવ વિધાન થયું. પોઝિટિવ વિધાન બંને હોય તો આપણને જવાબ પોઝિટિવ મળે, એટલે આ જવાબ આવશે નહીં. હવે પહેલું વિધાન ચેક કરીએ. પહેલું વિધાન જો ચેક કરવું હોય તો 100% ફૂલ છોડ છે, એટલે કે બધામાં શું આવશે? 100 અને 50 આવશે. લગભગ બધા એટલે કે કેટલાક, થોડાક નહીં હોય.
લગભગ બધા છે 99.99%. આને પણ હું લગભગ કહી શકું, પણ બધા તો ક્યારે કહી શકું? સંપૂર્ણ ક્યારે થાય? 100% થાય. કેમ કે આમાં પણ કેટલું ઓછું છે? 0.01%ની વેલ્યુ નથી. 0.01% ઓછું છે. બરાબર. 90% હોય એને પણ આપણે લગભગ કહીએ. લગભગ બધા છે. બરાબર. તો આ રીતે તમને કન્ફ્યુઝ કરવા માટે વર્ડ્સ લખી શકે છે. એટલે જ મેં એક્ઝામ્પલમાં પણ ઉદાહરણમાં અલગ અલગ ટાઈપના વર્ડ લખ્યા છે. બરાબર. તો આ શું છે? કેટલાક જ છે. એટલે કે 50 અને 50. શું જોઈએ છે આપણને? ગુલાબ અને છોડ જોઈએ છે. તો ગુલાબ ક્યાં છે? એક મિનિટ. તો ગુલાબ છે અહીંયા અને છોડ છે ઉપર. કોમન શું છે? ફૂલ છે. ફૂલ કેટલા છે? 50 છે. આપણને તો કોઈ પણ એક જગ્યાએ 100 વેલ્યુ જોઈએ. એનો મતલબ પહેલું વિધાન પણ નથી ફોલો કરતું. કેમ? આપણે કમ્પેર જ નથી કરી શકતા. બરાબર. આ તમારે વેન આકૃતિથી સમજવું હોય તો કેવી રીતે સમજાય? બરાબર. જો ખ્યાલ ના આવ્યો હોય તો 100% છોડ શું છે? ફૂલ છે. આ છે છોડ મારો. બરાબર છે. અને આ છે ફૂલ. તો 100% છોડે ફૂલ થઈ ગયા. એટલે કે બધા છોડ ફૂલ છે. લગભગ બધા ફૂલ ગુલાબ છે. એટલે કે થોડાક ફૂલ શું છે? ગુલાબ છે. વિધાન જોઈએ. થોડા ગુલાબ છોડ છે. તો છોડ અને ગુલાબને કોઈ રિલેશન જ નથી. બરાબર છે. અહીંયા છોડ અને ગુલાબને કોઈ રિલેશન એસ્ટાબ્લિશ થતું નથી. એનો મતલબ શું થયો? કે છોડ અને ગુલાબ સાથે આપણે કોઈ લેવા દેવા છે નહીં. કોઈ પણ વસ્તુ કહી શકતા નથી. એટલા માટે પહેલું વિધાન ખોટું થયું. પછી એક પણ ગુલાબ એ છોડ નથી. તો એક પણ ગુલાબ એ છોડ નથી. તો છોડ અને ગુલાબને વિશે કંઈ જ નથી કહી શકતા. તો થોડાક પણ નહીં ને એક પણ નહીં. એક પણ વસ્તુ નહીં કહી શકીએ. બરાબર. તો આ રીતની વસ્તુ હતી. એટલા માટે આપણને કોઈ એક વેલ્યુ કેવી જોઈએ? 100%ની જોઈએ. આમાં 100%ની વેલ્યુ હતી. બરાબર. તો આને હું વેણ આકૃતિ બનાવવાની તો કેવી બનશે? ઘણી તલવાર ચપ્પા છે. ઘણી તલવાર શું છે? ચપ્પા છે. તો આ છે તલવાર અને આ છે ચપ્પા. બધી તલવાર શું છે? ભાલા છે. તો બધી તલવારો શેમાં આવી ગઈ? ભાલામાં આવી ગઈ. થોડા ભાલા શું છે? ચપ્પા છે. તો આ ભાલા છે, આ ચપ્પા છે. હા ભાઈ, થોડા ભાલા ચપ્પા છે. આ મને ભાગ દેખાય છે. મતલબ પહેલું વિધાન તો ફોલો કરે છે. થોડા ભાલા ચપ્પા નથી. થોડા ભાલા ચપ્પા નથી. મને શું છે કે આટલું ફોલો કરે છે. બરાબર. પણ હું આ રીતની આકૃતિ બનાવું. આ તલવાર, આ છે તલવાર, આ છે ચપ્પા. બરાબર. આ તલવાર છે અને આ ચપ્પા છે. આ જે બાકીનો પ્રદેશ છે, બરાબર, છોડો બીજી આકૃતિ. અહીંયા સમજી લો. આ પ્રદેશ તો અંદર આવેલો છે. આ ભાગ શું છે? અંદર આવેલો છે. એટલે આના વિશે હું કહી શકું છું. પણ આ જે બહારનો ભાગ છે, આ જે ભાલાનો બહારનો જે ભાગ છે, આના વિશે હું કંઈ નથી કહી શકતો. કેમ કે એની ઇન્ફોર્મેશન મને મારા વિધાનમાં નથી આપી. મારા જે વિધાન છે તેમાં બહારના ભાલાની ઇન્ફોર્મેશન મને આપેલી નથી. કે ભાલા નથી, ચપ્પા નથી, તલવાર નથી, શું છે શું નહીં, કઈ જ વસ્તુ કીધી નથી. આ તલવાર થઈ. બરાબર. આ થયું ચપ્પા. બરાબર. અહીંયાથી આ રીતે હોય. બરાબર. આને પણ હું આમથી લઈ લઉં. આ રીતે. અને આ જે અંદરનો ભાગ છે તે શું છે? તે ભાલા છે. તો આ રીતે પણ હું આકૃતિ બનાવી શકું છું. આમાં શું થયું? જેટલા પણ ચપ્પા હતા, બરાબર છે, આ ભાલા શું છે? આ આખા છે. તો ભાલા તો શું છે? ચપ્પામાં છે. એના વગરનો ભાગ કયો? બહારનો ભાગ તો તલવારનો છે. તો એના માટે હું નથી કહી શકતો. સિલોગિઝમમાં આપણને જે તારણમાં જે વસ્તુ છે, બરાબર છે, એ વસ્તુ ક્યારે હા કે ના કહી શકીએ?
જ્યારે આપણને વિધાનમાં આપેલી હોય ત્યારે આપણે જાતે કોઈ વસ્તુ કહી શકતા નથી. જેમ કે આ બહારના પ્રદેશની કોઈ પણ માહિતી મને વિધાનમાં આપેલી નથી, તો એના વિશે હું કોઈ પણ મારો નિર્ણય આપી શકતો નથી. એટલા માટે હવે આગળ વધીએ. આ થઈ ગયું. આગળ આ એક નવો કેસ આપણે ભણવા જઈ રહ્યા છે. આ શું છે? આ છે આઈધર ઓરનો કેસ. બરાબર. આના માટેના અમુક નિયમો છે, એ આપણે પહેલાં અહીંયા જોઈ લઈએ. આઈધર ઓર. ઓપ્શનમાં તમને મેં 4 ઓપ્શન વાંચ્યા નથી, બરાબર છે, ક્યારે પણ કહી દઉં અત્યારે. આ જે વસ્તુ આપેલી છે એક અથવા તો બેમાંથી કોઈ પણ એક અનુસરે છે, અથવા તો એક અથવા તો બેમાંથી એક પણ અનુસરતું નથી. તો આ જે પોઝિટિવ છે એને આપણે શું કહીએ છીએ? આ છે આઈધર ઓર. ઇંગ્લિશમાં એને આઈધર ઓર કહેવાય. એટલે કે બેમાંથી એક. એવી વસ્તુ ક્યારે બને? તો એના માટેના અમુક નિયમો છે. વેન આકૃતિ હોય કે કોઈ પણ હોય, આ નિયમો તમારા સેમ રહેશે આઈધર ઓરના. તો કયા નિયમો છે? તો બંને તારણ ખોટા હોવા જોઈએ. ખોટા હોવા જોઈએ. જે રીતે આપણે ચેક કરીએ છીએ એ જ રીતે ચેક કરવાનું છે. એમાં પહેલી વસ્તુ કે ભાઈ બંને ખોટા હોવા જોઈએ. શું? તારણ. બીજું, બંનેમાં જે એલિમેન્ટ્સ છે, એટલે કે દવાઓ અને ટેબ્લેટો આપી હોય ને તો દવા અને ટેબ્લેટો જ હોવું જોઈએ. બંને તારણમાં એલિમેન્ટ અથવા તો વસ્તુ સરખી હોવી જોઈએ. સરખી હોવી જોઈએ. બરાબર. બંનેમાં શું હોવું જોઈએ? સરખી હોવી જોઈએ. ત્રીજો નિયમ છે, ત્રીજી વસ્તુ છે, તે શું છે? તો બંને તારણમાં એક પોઝિટિવ હોવું જોઈએ અને એક નેગેટિવ હોવું જોઈએ. બરાબર. એક સકારાત્મક હોવું જોઈએ અને એક નકારાત્મક હોવું જોઈએ. તો આ મુખ્ય વસ્તુ છે, તમારે યાદ રાખવાની છે. આઈધર ઓરનો કેસ પૂછાય તો કેવી રીતે જોઈશું? તો આપણે જે રીતે જોતા હતા એ જ રીતે જોઈશું. સૌથી પહેલા થોડી દવાઓ શું છે? ટેબ્લેટ છે. આ ત્રણેય શરતો શેની છે? તારણની છે. બરાબર. વિધાનમાં કંઈ જ નથી. વિધાન તો કેવા હશે? જેવા હશે ને એવા જ હશે. થોડી દવાઓ ટેબ્લેટ છે, પોઝિટિવ વિધાન છે. અમુક દવાઓ અસરકારક નથી, આ નેગેટિવ વિધાન છે. પોઝિટિવ નેગેટિવ મળીને શું બને? નેગેટિવ બનશે. તો નેગેટિવ બને તો અમુક ટેબ્લેટ અસરકારક છે. આ તો કેવું થઈ ગયું? પોઝિટિવ વિધાન થઈ ગયું. મતલબ આ વિધાન અહીંયા જ ખોટું પડી ગયું. પછી કોઈ પણ ટેબ્લેટ અસરકારક નથી, આ કેવું છે? નેગેટિવ વિધાન છે. તો આ બની શકે છે. આગળ જોઈએ. આગળ શું કરવાનું છે? કિંમત આપી દેવાની છે. થોડી દવાઓ ટેબ્લેટ છે, મતલબ કે 50 અને 50. અમુક દવાઓ અસરકારક નથી, મતલબ 50 અને 100. અહીંયા શું છે? અમુક ટેબ્લેટ અસરકારક છે, એટલે કે 50 અને 50 આવશે. કોઈ પણ ટેબ્લેટ અસરકારક નથી, એટલે કે 50 હશે અને અહીંયા આવશે 100. હવે શું જોઈશું? વેલ્યુ જોઈશું. ટેબ્લેટ અને અસરકારક. તો ટેબ્લેટ અહીંયા છે, અસરકારક અહીંયા છે. કોમન વસ્તુ શું છે? તો કોમન છે દવાઓ. દવાઓમાં શું છે? બંને 50-50 છે. મતલબ પહેલું વિધાન તો મારે જોવાનું. ઓકે, પહેલું વિધાન તો પોઝિટિવના લીધે થઈ જ ગયું ખોટું. બીજું જોવાનું હતું મારે. કોઈ પણ ટેબ્લેટ શું છે? અસરકારક નથી. કોઈ પણ ટેબ્લેટ અસરકારક. ટેબ્લેટ અહીંયા છે, અસરકારક અહીંયા છે. દવાઓ કેટલી છે? 50-50 છે. મતલબ આ વિધાન પર મારું ખોટું થઈ ગયું. હવે મને એક વસ્તુ દેખાય, તે શું હતી? ટેબ્લેટ આપેલું છે અને અસરકારક આપ્યું છે. ટેબ્લેટ આપ્યું છે અને અસરકારક આપેલું છે. તો જે બંને આઇટમ છે, બંને એલિમેન્ટ છે, બંને વસ્તુ જે છે તે શું છે?
સરખી છે, બંને એલિમેન્ટ સરખા છે. મારી એક શરત થઈ ગઈ, કઈ? આ સેકન્ડ વાળી, કે ભાઈ બંને એલિમેન્ટ સરખા છે. શરત નંબર 2 પહેલી જોઈ લો, બંને તારણ ખોટા છે. તો હા ભાઈ, મારા બંને તારણ ખોટા જ છે. બરાબર, એ તો મેં પહેલા જોયું અને પછી જ મેં આ જોયું. હવે શું જોવાનું છે? બંને તારણમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ. તો હા, આ પહેલું પોઝિટિવ છે અને આ છે નેગેટિવ. મતલબ આ શું છે? મારો આઈધર ઓરનો કેસ છે. બરાબર, આમાં એક એક્સેપ્શન છે, એ આપણે આના પછીના એમાં જોઈ લઈએ. બરાબર, આમાં એક્સેપ્શન કેવું આવે છે? તો એક્ઝામ્પલ તરીકે હું લખું એક વસ્તુ, એ આમાં એક્સેપ્શન આવે છે. થોડી દવાઓ ટેબ્લેટ છે. બરાબર, થોડી દવાઓ ટેબ્લેટ છે. શું છે? થોડી દવાઓ ટેબ્લેટ છે. થોડી દવાઓ અસરકારક નથી. તારણ નંબર 1 કે બધી ટેબ્લેટ અસરકારક છે. અને ઓપ્શન નંબર 2, કોઈ પણ ટેબ્લેટ અસરકારક નથી. બરાબર, તો આ છે એક્સેપ્શન, એટલે કે અપવાદ છે. શેમાં? આઈધર ઓરના કેસમાં. આમાં જોશો ને તો બધી કન્ડિશન મેચ થાય છે. કઈ? તો આપેલ તારણ ખોટા હોવા જોઈએ, એ પણ મેચ થશે. સૌથી પહેલાં શું જોવાનું છે? તો આ પોઝિટિવ છે અને આ શું છે? નેગેટિવ છે. બંને પોઝિટિવ નેગેટિવ છે, તો મને રિઝલ્ટ શું મળશે? નેગેટિવ મળવું જોઈએ. તો આ શું છે? પોઝિટિવ, એટલે પહેલું વિધાન ખોટું થઈ ગયું. આ નેગેટિવ છે, આ વિધાન સાચું બની શકે છે. આને પહેલાં કિંમત આપી દઉં તો દવાઓ 50, થોડી દવાઓ ટેબ્લેટ છે એટલે કે 50-50, અને થોડી દવાઓ અસરકારક નથી એટલે કે 50 અને 100. દવાઓ કોમન છે અને એની વેલ્યુ કેટલી છે? તો એની વેલ્યુ છે 50. ટેબ્લેટ અને અસરકારક, ટેબ્લેટ અહીંયા છે, અસરકારક અહીંયા છે. મતલબ હું દવાઓના હિસાબે હું શું નહીં કરી શકું? કમ્પેર નહીં કરી શકું. એનો મતલબ બીજું વિધાન ખોટું થઈ ગયું. ટેબ્લેટ અસરકારક, એલિમેન્ટ પણ સેમ છે. 3 વસ્તુ થઈ ગઈ. તો પહેલી શરત શું હતી? બંને વિધાન ખોટા હોવા જોઈએ, તો ખોટા છે. તારણમાં એલિમેન્ટ સેમ હોવા જોઈએ, તો સેમ છે. તારણમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ હોવું જોઈએ, તો એક પોઝિટિવ છે અને એક શું છે? નેગેટિવ પણ છે. પણ આનો જવાબ ઓપ્શન નંબર સી આવતો નથી. આ કયો કેસ છે? આ છે નાઇધર નોરનો કેસ. બરાબર, એટલે કે ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. એક અથવા તો બંનેમાંથી એક પણ અનુસરતું નથી. એટલે કે નહીં પહેલું નહીં બીજું વિધાન, કોઈ પણ અનુસરતું નથી. બરાબર, બંને વિધાન અનુસરતા નથી, એ આનો જવાબ આવશે. ક્યારે? તો કે બધી અને કોઈ નહીં, એટલે કે ઓલ અને નન. ઓલ અને નો, અથવા તો નન. એના માટે બધા અને એના જોડે શું આવવું જોઈએ? કોઈ પણ નહીં. તો આ કયો કેસ બને? તો આ નાઇધર નોરનો કેસ બને. એટલે કે જવાબ શું આવે? એક પણ અનુસરતું નથી.
બરાબર. તો આજે અહીં સુધી રાખીએ છીએ. બરાબર છે. આના પછી આપણે બે વસ્તુ બાકી રહી છે. એક પોસિબિલિટી એટલે કે સંભાવના આધારે પણ પૂછાય છે. બરાબર. એ પ્રકારનું સિલોગિઝમ બાકી રહ્યું. એમાં 100 અને 50 મેથડ કેવી રીતે લગાવવાની છે એ જોઈશું. બરાબર. અને બીજી થોડીક પ્રેક્ટિસ કરીશું, જેમાં થોડા વધારે વિધાનો એડ કરીશું. 3 વિધાન 4 વિધાન એડ કરીશું અને પછી તેના તારણો ચેક કરીશું. 3 વિધાન થાય તો વસ્તુ શું થાય કે જે એલિમેન્ટ્સ છે, અહીંયા કેટલા એલિમેન્ટ છે? ટોટલ 3 એલિમેન્ટ છે. 3 વિધાન હશે તો બીજા 2 એલિમેન્ટ શું થશે? વધી જશે. બરાબર. તો એને આપણે પણ સોલ્વ કરતા શીખીશું કે કેવી રીતે આ વિધિથી ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ. અને બીજું મુખ્ય વસ્તુ શીખવાની છે પોસિબિલિટીવાળું, સંભાવનાવાળું. એના પછી આપણે વેન આકૃતિ સ્ટાર્ટ કરીશું. બરાબર છે.